સુરતના સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશને એક મોટી સફળતા હાથ લાગી છે. મધ્યપ્રદેશની કુખ્યાત ચોંગડ ગેંગ સાથે સંકળાયેલા અને છેલ્લા 4.5 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરીને પોલીસે વાહન ચોરીના ગુના સામે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. સુરત શહેરના સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનને એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. પોલીસ ટીમે મધ્યપ્રદેશના અલીરાજપુરની કુખ્યાત ચોંગડ ગેંગ સાથે સંકળાયેલા છેલ્લા 4.5 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પડ્યો છે. આરોપી લાંબા સમયથી પોલીસની નજરથી બચીને ફરાર જીવન જીવી રહ્યો હતો. ગુપ્ત બાતમી અને સતત દેખરેખના આધારે પોલીસે ચોક્કસ માહિતી મેળવી કાર્યવાહી હાથ ધરી હતી. ચોંગડ ગેંગ વાહન ચોરીના અને અનેક ગુનામાં સંડવાયેલી હોવાનું તપાસ સામે આવ્યું છે. ગેંગના સભ્યો ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ સક્રિય રીતે વાહન ચોરીની ઘટનાઓને અંજામ આપતા હતા. આરોપીની ધરપકડ બાદ પોલીસને ગેંગની કામગીરી અને અન્ય સાગરીતો અંગે મહત્વની માહિતી મળવાની શક્યતા છે. પોલીસે હાલમાં આરોપીની પૂછપરછ કરી રહી છે અને ગુનાહિત નેટવર્કના અન્ય તાર જોડવાનો પ્રયાસ કરી રહી છે. આ કાર્યવાહીથી વાહન ચોરીના ગુનામાં પર અંકુશ લાવવામાં મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. સચિન જીઆઈડીસી પોલીસની આ સફળ કામગીરીને કારણે સ્થાનિક લોકોમાં પણ સુરક્ષાની લાગણી વધુ મજબૂત બની શકે છે.